જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? તો મારું નામ છે અલ્પા વંદે માતરમ અને તમને ખબર જ હશે કે હું તમને કઈ જગ્યાના દ્રશ્યો બતાવવા લાવી છું। તો આજે તો આપણે ટેરેસ પર વિડીયો ઉતારવા આવી છીએ, તો તમને અહીંથી બતાવું કે આપણું જે શિક્ષણ નગરી લવાલ ગામ છે તેના દ્રશ્યો કેવા છે। તો ચાલો બીજી બધી વાતો કરતા પહેલા તમને આજનું જોરદાર મેનુ બતાવી દઉં। તો આજનું ભોજન છે સાનિયાના જન્મદિન નિમિત્તે કૌશિકભાઈ પટેલ, જેઓ મહેસાણા અને હાલ USA માં રહે છે। તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તે બહારની કન્ટ્રીમાં રહીને પણ અમને મદદ કરી રહ્યા છે। તો આજની જે યુવા પેઢી છે એને હું એક સંદેશ આપવા માંગુ છું, કેમ કે આજની યુવા પેઢી જો કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ આવે તો પણ તે સુસાઇડ કરવાનું વિચારતા હોય છે। તો તેમનું એક જ વાત કહેવા માંગુ છું કે તમે એકવાર અમારું જે મહેપતસિંહ ફાઉન્ડેશન છે તેની મુલાકાત એકવાર જરૂરથી કરજો, કેમ કે અહીંયા એવા બાળકો અને આપણા વડીલો રહે છે, તે ખબર નહીં પહેલા કઈ પરિસ્થિતિમાંથી આવ્યા હશે। અહીંયા તો જોકે તેમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તે એમના જીવનમાં એટલું સંઘર્ષ કરીને આવ્યા છે। તો તમે એકવાર જો એમને મળશો, આવીને એમની જોડે વાતચીત કરશો, તો તમને એક જીવન જીવવાનો એક રસ્તો મળી આવશે। તો આપણને બાપુથી એ વાત તો જરૂરથી શીખવા મળે છે કે પરિસ્થિતિ ગમે તે હોય પણ હિંમત ક્યારેય ના હારવી જોઈએ। તો આજના જેટલા પણ ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને અમારા મહેપતસિંહ ફાઉન્ડેશનમાં યોગદાન આપ્યું। તો આવી જ રીતના બધા મદદ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો તમે પણ જો આ જગ્યાની મુલાકાત લેવા માંગતા હોય તો આ જગ્યા આવેલી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે। તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો અને મળીશું એક નવા વિડીયોની સાથે। તો ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।